વિઠલાપુર ખાતે મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીનું ઉદ્ઘાટન કરતા કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત. વિઠલપુરા ખાતે મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીનું ઉદ્ઘાટન કરતા કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશ પટેલ તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી. કડી વિઠલપુરા હાઈવે ખાતે કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે નવનિર્મિત મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીનું કર્યું હતું ઉદ્ઘાટન. આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલ તથા પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અતિ આધુનિક ટેકનોલોજી, રિસર્ચ અને વિઝન સાથે આ મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક વિકસાવવામાં આવ્યો હતો. આશરે 655 વીઘામાં ફેલાયેલા આ ઇન્ડસ્ટ્રીયલ સિટીમાં શોપિંગ મોલ, ફૂડ કોર્ટ, હોટેલ, ફ્યુઅલ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રહેણાંકની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે. તેમજ ડોરમેટરી કોમ્પ્લેક્સ પણ બનાવાયા છે, જેમાં 12,500 બેડની ક્ષમતાના 31 ટાવર હશે. આ ઇન્ડસ્ટ્રીયલ સિટી ખાતે ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીની અનેક તકો પણ ઊભી થનાર છે, તેમ મેસ્કોટ ગ્રુપના MD શ્રી સંજયભાઈ પટેલે જણાવ્યું હતું. આજે મેસ્કોટ ઇન્ડસ્ટ્રીયલ સિટીમાં 13 જેટલી વિવિધ અગ્રગણ્ય કંપનીઓનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું. મંત્રીશ્રી સહિતના મહાનુભાવોએ મેસ્કોટ ગ્રુપને આ સમગ્ર નિર્માણ અને આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી તથા પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ તથા મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ, ગાંધીનગર.